ભારત દેશ વિશ્વની સૌથી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હાલમાં જરૂરત આપણા સૌની સતત સક્રિયતા અને સહિયારા પ્રયાસથી સ્વદેશના આગ્રહી બની સંકલ્પબદ્ધ થવાની આ સંદર્ભે 8 ઓગસ્ટ 1942માં અંગ્રેજો ભારત છોડો આંદોલનના ઉપલક્ષમાં આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રેલીમાં બેનર, પ્લે કાર્ડ તથા સાઉન્ડ સાથે સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવો, વિદેશી કંપનીઓ દેશ છોડો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો આ રેલીનું સમાપન સભા સ્વરૂપે પાવન પાટીદાર સમાજઘરમાં કરવામાં આવ્યું હતું. તો સભામાં જિલ્લા સંઘ ચાલક રામસિંહભાઈ માલવાણીને ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી નંદુભાઈને આયોજનની ભૂમિકા રજૂ કરાઈ હતી. તો વિભાગ સંયોજક જિગ્નેશભાઈ કલાલે સ્વદેશી પ્રત્યે જાગૃતતા વધે તેમજ 8 ઓગસ્ટ ક્રાંતિ દિવસની સમજ આપી હતી. તો જિલ્લા સહ સમન્વયક જિગ્નેશભાઈ દરજીએ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને સ્વદેશીનો સંકલ્પ લેવડાવ્યો હતો. ત્યારબાદ જિલ્લાના કાર્યકર્તા મનોહરભાઈ પંચાલે સ્વરૂચિત સવિતાનું જ્ઞાન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સંયોજક દીપકભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.